જે સ્ત્રીઓ સવારે 7 થી 10 ની વચ્ચે સ્નાન કરે છે તેમના ઘરમાં કંગાળી આવે છે। આ વાક્ય સાંભળતા જ મોટા ભાગના લોકો મોબાઈ જાય છે। કેટલાક હસી પડે છે તો કેટલાક ગંભીરતાથી માથું હલાવે છે। કેટલાક તો આ વાત પર માન પણ રાખે છે। પણ શું આમાં કોઈ સત્ય છે? શું સવારના આ 3 કલાકમાં સ્નાન કરવાથી ખરેખરે ઘરમાં કંગાળી આવી શકે છે? અને જો આમ છે તો તેનું કારણ શું હોઈ શકે? આ પ્રશ્ન માત્ર એક અંધશ્રદ્ધા કે લોકકથા સુધી મર્યાદિત નથી રહેતો। તે આપણને ભારતીય સંસ્કૃતિ, હિન્દુ શાસ્ત્રો, આધ્યાત્મિકતા, જ્યોતિષ, મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય અને આધુનિક વિજ્ઞાન સુધી લઈ જાય છે। આ વિડિયોમાં આપણે આ માન્યતાનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું। શાસ્ત્રીય માન્યતાઓથી લઈને લોકકથાઓ, આધુનિક સામાજિક સમસ્યાઓ, આધ્યાત્મિક રહસ્યો અને અંતે એક પ્રેરણાદાયી સંદેશ સુધી। આપણે આ માન્યતાને તોડીશું, તપાસીશું, સમજીશું અને પછી એક નવી દૃષ્ટિથી જોઈશું। કારણ કે જ્યાં સુધી આપણે માન્યતાઓની ઊંડાણમાં નહીં જઈએ ત્યાં સુધી તેમને સમજી શકીશું નહીં। અને જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી તેમનો અંધારો આપણા મન પર છાયા જ રહેશે। ભાગ 1 શાસ્ત્રીય માન્યતાઓ, સ્નાન અને સમયની પવિત્રતા। હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સ્નાનને અત્યંત પવિત્ર માનવામાં આવે છે। સ્નાન માત્ર શારીરિક શુદ્ધિ નથી પણ આધ્યાત્મિક શુદ્ધિ પણ છે। મનુસ્મૃતિ, ગૃહ્યસૂત્રો, પુરાણો અને જ્યોતિષ શાસ્ત્રોમાં સ્નાનનો સમય, દિશા, પાણીનો પ્રકાર અને મંત્રો સાથે કરવામાં આવતું સ્નાનનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। બ્રાહ્મ મુહૂર્ત અને પ્રાતઃકાળની પવિત્રતા। શાસ્ત્રો મુજબ સૂર્યોદય પહેલાનો સમય બ્રાહ્મ મુહૂર્ત લગભગ 4:30 થી 6 આધ્યાત્મિક સાધના, જપ, ધ્યાન અને સ્નાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ સમયે પ્રકૃતિ શાંત હોય છે, મન તરોતાજું હોય છે અને રાજતામસ ગુણો ઓછા હોય છે। આથી આ સમયે સ્નાન કરવું એ આત્મશુદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। પણ શું સવારે 7 થી 10 ની વચ્ચે સ્નાન કરવું પાપ છે? શું તેનાથી ઘરમાં કંગાળી આવે છે? શાસ્ત્રોમાં આવી કોઈ સીધી માન્યતા નથી, પણ કેટલાક ગૃહ્યસૂત્રો અને સ્મૃતિઓમાં સૂચન કરવામાં આવ્યું છે કે સૂર્યોદય પછી સ્નાન કરવું ઓછું શુભ માનવામાં આવે છે। કારણ કે સૂર્યોદય પછી સૂર્યની કિરણો પૃથ્વી પર પડે છે અને તે સમયે જમીન પરની અશુદ્ધિઓ ઉઠે છે। તેથી સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું એ વધુ શુભ માનવામાં આવે છે। સ્ત્રીઓ માટે વિશેષ નિયમ। અહીં એક મહત્વપૂર્ણ વાત છે, આ માન્યતા મુખ્યત્વે સ્ત્રીઓ સાથે જોડાયેલી છે। કેમ? શાસ્ત્રોમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી, ધર્મની રક્ષક અને પરિવારની આધ્યાત્મિક ધ્રુવ તરીકે જોવામાં આવે છે। તેથી તેના કર્મો, આચરણો અને સમયની પસંદગી ઘરના ભાગ્ય પર અસર કરે છે। જો સ્ત્રી સવારે મોડું ઉઠે, સૂર્યોદય પછી સ્નાન કરે તો તેનો અર્થ એ થાય કે તે આળસુ છે, તેની શુદ્ધિ ઓછી છે અને તેનાથી ઘરની ઊર્જા નકારાત્મક બને છે। આ ઊર્જા નકારાત્મક હોય તો ધન, સુખ અને સમૃદ્ધિ ઘરમાંથી દૂર થઈ જાય છે, એટલે કંગાળી। આમ આ માન્યતાનું મૂળ શાસ્ત્રીય નહીં પણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંદર્ભમાં છે। તે સીધી રીતે કહેતી નથી કે 7 થી 10 ની વચ્ચે સ્નાન કરવાથી કંગાળી આવશે, પણ એટલું કહે છે કે સૂર્યોદય પહેલા સ્નાન કરવું શુભ છે અને મોડું ઉઠવું અશુભ છે। જ્યોતિષ અને નક્ષત્રોની ભૂમિકા। જ્યોતિષ મુજબ સવારના સમયે સૂર્ય, ચંદ્ર, મંગળ અને શનિની સ્થિતિ ઘરની સમૃદ્ધિ પર અસર કરે છે। 7 થી 10 વાગ્યાનો સમય સૂર્યોદય પછીનો સમય હોય છે, જ્યારે સૂર્ય ઊંચો ચઢે છે અને તેની ઉષ્ણતા વધે છે। આ સમયે પાણીની ગુણવત્તા પણ બદલાય છે। કેટલાક જ્યોતિષીઓ માને છે કે આ સમયે પાણીમાં તામસિક ગુણ વધે છે, જે મનને આળસુ અને નકારાત્મક બનાવે છે। સ્ત્રીઓ માટે આ વધુ મહત્વપૂર્ણ છે,
કારણ કે સ્ત્રીઓનું મન ચંદ્ર સાથે જોડાયેલું માનવામાં આવે છે. જો તે આળસુ સમયે સ્નાન કરે તો તેની આંતરિક ઊર્જા બગડે છે, જેની અસર ઘરની સમગ્રતા પર પડે છે. ભાગ 2: લોકકથાઓ અને મૌખિક પરંપરા, ભય, નિયંત્રણ અને સામાજિક સંદેશ. હવે આપણે શાસ્ત્રોથી આગળ વધીએ અને લોકકથાઓ અને મૌખિક પરંપરાની દુનિયામાં પ્રવેશ કરીએ. આ માન્યતા મુખ્યત્વે ગામડામાં, ખાસ કરીને મહિલાઓ વચ્ચે મૌખિક રીતે પ્રચલિત છે. પણ શા માટે? એક લોકકથા, સુંદરી અને તેનું મોડું સ્નાન. એક પ્રાચીન લોકકથા કહે છે કે એક સુંદર અને સુખી સ્ત્રી હતી જે દરરોજ સવારે 8 વાગ્યે સ્નાન કરતી. તેનો પતિ વેપારી હતો અને ઘર ભરપૂર હતું. પણ એક દિવસ તેની માએ કહ્યું, બેટા, તું મોડું ઉઠે છે, સ્નાન મોડું કરે છે. આથી ઘરમાં લક્ષ્મી ના રહે. પણ તે માની નહીં. થોડા મહિના પછી તેના પતિનો વેપાર ડૂબ્યો, ઘરની સ્થિતિ ખરાબ થઈ અને તેઓ ગરીબીમાં આવી ગયા. ગામની સ્ત્રીઓએ કહ્યું, જોયું, મોડું સ્નાન કરવાથી લક્ષ્મી ઘર છોડી દે છે. આ કથા કોઈ ઐતિહાસિક પુરાવો નથી, પણ તે એક સામાજિક નિયંત્રણનું સાધન છે. આપણા સમાજમાં સ્ત્રીઓને સંસ્કારી, સક્રિય, સ્વચ્છ અને સમયસર રહેવા માટે દબાણ હંમેશા રહ્યું છે. આવી લોકકથાઓ દ્વારા સ્ત્રીઓને આળસ ન કરવા, ઘરની જવાબદારી લેવા અને સમયસર જાગવા માટે પ્રેરિત કરવામાં આવતી. કંગાળી એ માત્ર નાણાં નથી, પણ આધ્યાત્મિક સ્થિતિ. લોકમાન્યતામાં કંગાળી એ માત્ર નાણાંની તંગી નથી. તે ઘરની શાંતિ, સુખ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઊર્જાનો અભાવ પણ છે. જો સ્ત્રી મોડી ઉઠે તો તે ઘરની વ્યવસ્થા મોડી કરે, બાળકો મોડા ઉઠે, પતિ મોડો જાય અને આખો દિવસ અસંતુલિત થઈ જાય. આથી સમગ્ર પરિવાર પર નકારાત્મક અસર પડે છે, એટલે કંગાળી. આમ, આ માન્યતા મુખ્યત્વે સામાજિક વર્તનને નિયંત્રિત કરવા માટે બનાવાઈ હોઈ શકે. તે ભય પેદા કરે છે, પણ તેનો હેતુ સુવ્યવસ્થા જાળવવાનો છે. ભાગ 3: આધુનિક કારણો, સમય, ઉત્પાદકતા અને માનસિક સ્વાસ્થ્ય. હવે આપણે આધુનિક દુનિયામાં આવીએ. આજની દુનિયામાં સમયનું મહત્વ વધી ગયું છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે સવારે વહેલા ઉઠવું અને સક્રિય રહેવું એ સફળતા અને સમૃદ્ધિનો મહત્વપૂર્ણ ઘટક છે. ઇર્લી રાઇઝર્સ અને સફળતા. સંશોધનો કહે છે કે જે લોકો સવારે 5 થી 6 વાગ્યે ઉઠે છે, તેઓમાં વધુ ઉત્પાદકતા, સારું મનોવલણ અને વધુ સફળતા જોવા મળે છે. આધુનિક સાયકોલોજીમાં ક્રોનોટાઇપ નામની એક ખ્યાલ છે. કેટલાક લોકો સવારના પક્ષી, મોર્નિંગ બર્ડ્સ હોય છે, તો કેટલાક રાત્રિના ઉંદર, નાઇટ આઉલ્સ. પણ સમાજ મુખ્યત્વે સવારના પક્ષીઓને પ્રોત્સાહિત કરે છે. કારણ કે તેઓ વહેલા કામે જાય છે, વહેલા કામ પૂરું કરે છે અને વધુ સફળ થાય છે. જો સ્ત્રી મોડી ઉઠે તો તેની ઉત્પાદકતા ઓછી રહે છે, જેની અસર ઘરના આર્થિક માહોલ પર પડી શકે છે. સ્નાનનો સમય અને મેટાબોલિઝમ. વૈજ્ઞાનિક રીતે સવારે સ્નાન કરવાથી ચયાપચય, મેટાબોલિઝમ ઝડપી બને છે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરનું તાપમાન સંતુલિત થાય છે, એનર્જી લેવલ વધે છે અને મગજ તરોતાજું થાય છે. પણ જો સ્ત્રી 10 વાગ્યે સ્નાન કરે તો તેનો દિવસ મોડો શરૂ થાય છે, જેનાથી તેની ઉત્પાદકતા ઓછી રહે છે. જો સ્ત્રી ઘરની મુખિયા હોય, હોમમેકર, તો તેનો મોડો ઉઠવો ઘરની સમગ્ર વ્યવસ્થા મોડી કરે છે. બાળકો મોડા સ્કૂલે જાય, પતિ મોડો ઓફિસે જાય અને આખો દિવસ અસંતુલિત રહે છે. આ અસંતુલન લાંબા ગાળે તણાવ, મનોવિકાર અને આર્થિક તંગી તરફ દોરી શકે છે, એટલે કંગાળી. સામાજિક મીડિયા અને આળસ. આજકાલ યુવતીઓ રાત્રે મોડે સુધી મોબાઈલ પર રહે છે, સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરે છે, જેથી તેઓ મોડી ઊંઘે છે અને સવારે મોડી ઉઠે છે. આ આળસ એ માત્ર વ્યક્તિગત મામલો નથી,
પણ તે સમગ્ર પરિવારની આદતોને અસર કરે છે. જો સ્ત્રી મોડી ઉઠે તો તે ઘરની સુવ્યવસ્થા જાળવી શકતી નથી, જેનાથી પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે. ભાગ 4 આધ્યાત્મિક રહસ્યો, ઉર્જા, ચક્રો અને સમયની શક્તિ. હવે આપણે આધ્યાત્મિક સ્તર પર ઉતરીએ. આધ્યાત્મિકતામાં સમયને પવિત્ર માનવામાં આવે છે. પ્રત્યેક સમયની ઉર્જા અલગ હોય છે. સવારનો સમય શુદ્ધતા, નવી શરૂઆત અને આશાનો સમય છે. સૂર્ય અને સ્ત્રીની ઉર્જા. સૂર્ય એ જીવનનું સ્ત્રોત છે. આધ્યાત્મિક દૃષ્ટિએ સૂર્ય પુરુષ તત્વ શિવ છે અને સ્ત્રી સ્ત્રી તત્વ શક્તિ છે. જ્યારે સ્ત્રી સૂર્યોદય સાથે જાગે છે ત્યારે તે પ્રકૃતિ સાથે સંગત થાય છે. તેની ઉર્જા સૂર્યની ઉર્જા સાથે સંતુલિત થાય છે. પણ જો તે મોડી ઉઠે તો તેની ઉર્જા અસંતુલિત થાય છે. તેના મૂલાધાર ચક્ર, રૂટ ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર, સૈક્રલ ચક્ર પર અસર પડે છે, જે સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ સાથે જોડાયેલા છે. આથી જ્યારે આ ચક્રો બગડે છે ત્યારે માણસ નાણાં, સુરક્ષા અને સુખનો અભાવ અનુભવે છે. સ્નાન એ એક પૂજા છે. સાધકો માને છે કે સ્નાન માત્ર શારીરિક શુદ્ધિ નથી પણ આત્મશુદ્ધિ છે. જ્યારે તમે સવારે સ્નાન કરો છો ત્યારે તમે તમારા મનની અશુદ્ધિઓ પણ ધોઈ રહ્યા છો. જો તમે મોડું સ્નાન કરો તો તમારું મન પહેલેથી જ વિચારો, ચિંતાઓ અને તણાવથી ભરાઈ ગયું હોય છે અને તેને ધોઈ શકાતું નથી. આથી સ્ત્રીઓ માટે સવારે વહેલા સ્નાન કરવું એ એક આધ્યાત્મિક અનુષ્ઠાન છે. જો તે મિસ કરે તો તેની આંતરિક ઉર્જા ઓછી રહે છે, જેની અસર ઘરની સમગ્ર ઉર્જા પર પડે છે. ભાગ 5 પ્રેરણાદાયી સંદેશ, માન્યતાઓ નહીં પણ આદતો બદલો. હવે આપણે આ માન્યતાને ભાંગીએ. હા, સવારે 7 થી 10 ની વચ્ચે સ્નાન કરવાથી કંગાળી આવતી નથી. પણ જો તમે મોડી ઉઠો, આળસ કરો અને દિવસની શરૂઆત મોડી કરો તો હા, તેની અસર તમારા જીવન પર પડશે. પણ તે કંગાળી નહીં પણ તમારી આદતો, ઉત્પાદકતા અને માનસિક સ્વાસ્થ્ય પર પડશે. શું કરવું જોઈએ? વહેલા ઉઠો. સૂર્યોદય પહેલા ઉઠવાનો પ્રયત્ન કરો. તે તમારી ઉર્જા વધારશે. સકારાત્મક આદતો બનાવો. સ્નાન પછી પ્રાર્થના, ધ્યાન, યોગ કરો. સમયનું સંચાલન કરો. સમય એ સૌથી મૂલ્યવાન વસ્તુ છે. તેનો સારો ઉપયોગ કરો. ભય નહીં, પ્રેરણા લો. ભયથી નહીં પણ પ્રેરણાથી જાગો. કંગાળી આવશે નહીં પણ સુખ આવશે, આ વિચારથી જાગો. સંદેશ. સ્ત્રીઓ, તમે ઘરની લક્ષ્મી છો, પણ તમે કંગાળી નથી કરતી. કંગાળી તો આળસ, અવ્યવસ્થા અને નકારાત્મકતા કરે છે. તમે જાગો, તમે સ્નાન કરો, તમે સકારાત્મક ઉર્જા ફેલાવો તો તમારું ઘર કંગાળી નહીં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. અંધશ્રદ્ધાઓ પર માનશો નહીં પણ સારી આદતો પર માનો. સમય પર સ્નાન કરવું એ શુભ છે, પણ તેનું કારણ ભય નહીં પણ સ્વાસ્થ્ય, શુદ્ધિ અને સુવ્યવસ્થા છે. સારાંશ. આ માન્યતા શાસ્ત્રોમાં સીધી રીતે નથી પણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંદર્ભમાં છે. લોકકથાઓ દ્વારા સ્ત્રીઓને સમયસર રહેવા માટે પ્રેરિત કરવામાં આવતી. આધુનિક વિજ્ઞાન કહે છે કે વહેલા ઉઠવું એ સમૃદ્ધિ અને સફળતાનો માર્ગ છે. આધ્યાત્મિક રીતે સમય અને ઉર્જાનું સંતુલન જીવનની સમૃદ્ધિ માટે જરૂરી છે. ભય નહીં પણ પ્રેરણાથી જીવો. સારી આદતો બનાવો. સમયનું સન્માન કરો. અંતિમ સંદેશ. તમારું ઘર કંગાળી નથી કરતું, તમારી આદતો કરે છે. તમે જાગો, તમે સ્નાન કરો, તમે પ્રેમ ફેલાવો અને તમારું ઘર લક્ષ્મીથી ભરાઈ જશે. ધન્યવાદ.